હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ વિશે થોડો અભ્યાસ કર્યો હતો, પણ હવે ફરીથી આપણે એકવારનું થોડું રિવાઇન્ડ કરાવી દઉં. 1963ની અંદર રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ પહેલાં મળી આવ્યા, બરાબર. હવે જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ આપણને મળી આવ્યા છે 1963ની અંદર, એના બે કામ હતા. એક તો જે બે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ મળ્યા એના પેલું એ શું કરે કે મિથાઇલ ગ્રુપ છે એને એડ કરતું હતું, મિથાઇલ ગ્રુપ એડ કરતું હતું. અને બીજું જે હતું એ કાપણી કરતું હતું ચોક્કસ શૃંખલાથી. અને છેડેથી પણ. ક્લિયર? આપણે કીધું હતું કે 900 જેટલા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ અત્યારે અવેલેબલ છે અને 230 જાતિમાંથી તેને અલગ કરાયા છે. 230 જેટલી જાતિઓમાંથી તેને અલગ કરાયા છે. આટલું માઇન્ડની અંદર રાખવાનું છે. હવે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમના બે પ્રકાર છે, સમજો. રેસ્ટ્રિક્શન એન્ઝાઇમના બે પ્રકાર છે. એક છે રેસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયેઝ. શું વંચાય? રેસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયેઝ. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. એક્ઝોનો મતલબ શું થશે? આ શું કરશે? છેડે કટ કરશે, છેડે કાપણી કરશે. એનો મતલબ 5 પ્રાઇમ કે 3 પ્રાઇમ ઉપર. 5 પ્રાઇમ ઉપર પી હશે, 3 પ્રાઇમ ઉપર OH ગ્રુપ હશે. આવી રીતે કેમ અરેન્જમેન્ટ થાય છે? નાઇટ્રોજનસ બેઝ, શુગર અને ફોસ્ફેટ ગ્રુપ. સમજ પડે છે? એટલા માટે આવી અરેન્જમેન્ટ જોવા મળે છે. 3 પ્રાઇમ ઉપર અહીંયા આપણને OH જોવા મળશે, 5 પ્રાઇમ ઉપર પી જોવા મળશે. ક્લિયર? કેમ કે અમુક નાઇટ્રોજન બેઝ આવી રીતે ગોઠવાય હશે, અમુક આવી રીતે હશે, એટલે એની જે શૃંખલા કેવી ગોઠવાઈ છે એના અકોર્ડિંગ પણ એન્ડ તો ક્યાં જશે? 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ ઉપર. એટલું એક માઇન્ડની અંદર રાખજો. અહીંયા છેડે કાપણી થાય છે, છેડે જ કાપણી કરશે, વચ્ચેથી ક્યાંય કાપણી નહીં કરે. પણ જ્યારે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની વાત કરવામાં આવે તો એ ચોક્કસ શૃંખલાથી કાપણી કરશે. અને આ ચોક્કસ શૃંખલા કેટલાની હશે? 4 થી 8 બેઝની બનેલી છે. બીજું કે પેલિન્ડ્રોમિક સિક્વન્સ હશે. કેવી હશે? કોને કહેવાય પેલિન્ડ્રોમિક? કહું છું હમણાં. પેલિન્ડ્રોમિક સિક્વન્સ એટલે શૃંખલા કહી શકો તમે. અહીંયા એને હું શૃંખલા લખું છું. કોને કહેવાય પેલિન્ડ્રોમિક સિક્વન્સ? મલયાલમ. હવે આ મલયાલમ જે શબ્દ છે એ શબ્દને તમે જો આ સાઈડથી વાંચો તો પણ મલયાલમ છે, અને આ સાઈડથી વાંચો તો પણ મલયાલમ છે. આવી સિક્વન્સ હશે જે કેટલા બેઝની હશે? જે 4 થી 8 બેઝની હશે. સમજ પડે છે? જે આ મલયાલમની સિક્વન્સ છે એ આમથી વાંચો તો પણ સેમ, આમથી વાંચો તો પણ સેમ છે જોવા મળશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું એ ટી ટી. ચલો આ લઉં છું હું 5 પ્રાઇમ અને આ છે 3 પ્રાઇમ.
હવે અહીંયા એ ટી ટી, આ 3 પ્રાઇમ, આ 5 પ્રાઇમ. આમથી વાંચો ટી ટી એ, અહીંથી વાંચો ટી ટી એ, એટલે આમથી વાંચો તો પણ સિમિલર, આમથી વાંચો તો પણ સિમિલર. એવી 4 થી 6 8 બેઝની જે છે એ સિક્વન્સ હશે ને ત્યાંથી જ એ પોતે કાપણી છે એ મૂકે છે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. હવે અહીંયા આપણે વાત કરીએ નામકરણ વિશે. કોનું નામકરણ? હવે આપણા માઇન્ડની અંદર એવો વિચાર આવે તો આપણે જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એનું નામકરણ છે ઇકો R1. કેવી રીતે આ નામ પડ્યું? ઇકોનો મતલબ શું થાય? ઇસ્ચેરિશિયા કોલાઈ, રાઈટ? ઇસ્ચેરિશિયા કોલાઈ. આર જાતિ કોની? RY13. 1 બેક્ટેરિયાની જાતિમાં પણ કયા ક્રમની અંદર એ શોધાયો છે? સમજો, બેક્ટેરિયાની જાતિમાં કયા ક્રમ પર શોધાયો છે એના ઉપરથી આ નંબર. એવી રીતે ઇકો R5 છે, બરોબર? તો અહીંયા શું થાય? R130ની 5th નંબરની સ્ટ્રેન. એવી રીતે હિન્દ 3 લઈ લો, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા માં 3 નંબરનો ક્રમ, એટલે આગળ 2 ગોતેલા છે, આ 3જો નંબર છે. સમજ પડે છે તમને? આ છે એનું નામકરણ. આ જ નામકરણ પદ્ધતિથી આપણે એનું નામકરણ કરવાનું છે. હવે આપણે અહીંયા શું વાત કરી લીધી કે જે ન્યુક્લિયસ ઉત્સેચકોના જે પ્રકાર છે એના 2 તમને ટાઈપ કહી દીધા છે, એન્ડો અને એક્ઝો. હવે આપણે સ્પેસિફિકલી વાત કરીએ એક્ઝોન્યુક્લિયસ એન્ડોન્યુક્લિયસની, કેમ કે આ 2 પ્રકાર તમે તમને કહી દીધા, એન્ડોન્યુક્લિએઝ. આ શું કરે છે? ચોક્કસ શૃંખલા ઉપર કાપણી કરશે. ચોક્કસ શૃંખલા પણ કેવી? 4 થી 8 બેઝ પેલિન્ડ્રોમિક. હવે જે કાપણી થાય છે ને એની 2 રીત છે. જે કાપણી થાય છે એની કેટલી 2 રીત છે જોઈએ. એક છે બુઠા છેડા અને બીજો છે ચીપકું છેડા. બુઠા છેડાને ઇંગ્લિશમાં સ્ટીકી એન્ડ કહેવાય છે. શું કહેવાય છે? સ્ટીકી એન્ડ. ચીપકું છેડાને બ્લન્ટ એન્ડ કહેવાય છે. બુઠા છેડામાં શું થાય છે એ જોઈએ આપણે. બુઠા છેડાનો મતલબ શું થશે? સીધા આવી રીતે કટ થશે. ઓકે, કોઈ પણ આ ડીએનએ છે, આ ડીએનએ ને આવી રીતે કટ કરશે, સીધું એકદમ. ક્લિયર? જ્યારે હું જો ચીપકું છેડાની વાત કરું તો એ કેમ કટ કરશે? ફોર એક્ઝામ્પલ આ ડીએનએ છે, આવી રીતે બંધ બેસક કટ કરશે. એટલે આની પોઝિશન આમ થશે, આવી રીતે. સમજ પડે છે? આમ
આપણે પઝલ્સ કેમ સોલ્વ કરીએ એવી રીતે બે પઝલ્સ હોય અલગ અલગ હોય તો આપણે એને બંધ બેસતી કરીએ એવી રીતે એનું કટિંગ હશે, બંધ બેસતી રીતે. સમજ પડી ગઈ? હવે જે આપણે બુઠ્ઠો છેડો છે, ફોર એક્ઝામ્પલ એનું એક એક્ઝામ્પલ લઈને સમજીએ બુઠ્ઠા છેડાનું. બુઠ્ઠા છેડાને જો હું GAATCC એવી રીતે લઉં છું, એટલે કે CCCGGG, તો આવી રીતે અહીંયાથી ડાયરેક્ટ કટ જ થશે. CCGGG. હવે જ્યારે આની હું વાત કરું સ્પેસિફિકલી, જો આની હું વાત કરું એટલે GAATTC એટલે કટિંગ આ રીતે હશે. બ્લન્ટ એન્ડ ચીપકું છેડો એટલા માટે કહેવામાં આવે છે. સમજ પડે છે? હવે અહીંયા મેં શું વાત કરી, ચીપકું છેડો અને જે આપણો જે કઈ બ્લન્ટ એન્ડ એટલે ચીપકું છેડો અને આપણે સ્ટીકી એન્ડ એટલે બુઠ્ઠો છેડાની વિશે વાત કરી લીધી. હવે અહીંયા કટ ક્યાં થાય છે સમજો, ખાસ વસ્તુ, કટ ક્યાં થાય છે? આ હોય કે આ, કટ ક્યાં થશે? જે બેવડી કુંતલમય જે રચના છે, બેવડી કુંતલમય રચનામાં શું જોડાયેલું છે? નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફેટ. આ શું છે આપણા માટે? ન્યુક્લિયોટાઇડ, રાઈટ? હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે એમાં ક્યાં કટ કરશે? સુગર અને ફોસ્ફેટની આ એનો આખો આધાર સ્તંભ કયો છે આ ન્યુક્લિયોટાઇડનો? આપણે લખ્યો તે. કટ ક્યાં કરશે? શુગર અને ફોસ્ફેટની વચ્ચે આવી રીતે કટ થશે. અહીંયાથી કટ થશે. એટીજીસી આપણે અહીંયા જોઈએ કટ કરીએ છીએ તો કટ કેવી રીતે થશે? તો શુગર અને જે ફોસ્ફેટ છે એની વચ્ચેથી. સમજ પડી? ઓકે, ક્લિયર અહીંયા સુધી? આ એક MCQમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે કટ ક્યાંથી થાય છે. અને કોઈ પણ ડીએનએ છે પોતાની જે પેલિન્ડ્રોમિક સિક્વન્સ છે એને ઓળખીને જ કટ કરશે, એના સિવાય કટ નહીં કરી શકે. એ પણ તમારે યાદ રાખવાનું છે. તો આવા કયા કયા, જો હું વાત કરું, અહીંયા GATTCની સિક્વન્સ હતી તો ત્યાં ચીપકું છેડો છે, રાઈટ? કયો છેડો છે? ચીપકું છેડો છે. તો ચીપકું છેડોની અંદર જો હું એક ઇકો R1 ને એન્ઝાઇમ છે, ઇકો R1, અને આમાં આવશે SMA1. તેના સિવાયના પણ બીજા એન્ઝાઇમ છે, તેના વિશે જોઈએ. ઉત્સેચક બેક્ટેરિયાની જાતમાં ઇકો R1 સિક્વન્સ તમારે યાદ રાખવાની છે, MCQમાં પૂછાઈ શકે. આનો કયો છેડો છે? ચીપકું છેડો. આનો પણ HindIII નો કેવો છે? ચીપકું છેડો. BAMH1 ચીપકું છેડો. અને ઇકો R1 પણ બુઠ્ઠો છેડો. કેવો છેડો છે? બુઠ્ઠો છેડો. હવે તમને MCQ કેવી રીતે પૂછાઈ શકે? ઇકો R5 છે તો એનો છેડો કયો છે? ઓકે, બુઠ્ઠો છેડો છે. BAMH1 છે એનો કયો છેડો છે? તો ચીપકું છેડો છે. ચીપકું છેડા ધરાવતા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમના નામ લખો. બુઠ્ઠો છેડો ધરાવતા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમના નામ લખો. આ રીતે તમને છે એ પૂછાઈ શકે. ક્લિયર અહીંયા સુધી? હવે જે આપણે BAMH1 જોયું,
બામ H1 છે, ઇકો R5 છે, આ બધાની સ્પેસિફિક કોઈ સ્પીસીસ હોય છે ને એમાંથી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ઇકોલાઈ, ઇશેરેશિયા કોલાઈમાંથી હિન્દ છે, હિમોફિલસ છે, બામ છે એ બેરેન્ટ્યુઅસ કરીને ઓર્ગેનિઝમ છે, સોરી બેસિલસ એમાઇલિસી જે ઇકો R5 છે એને ફરીથી ઇકોલાઈમાંથી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. અહીંયા સુધી ક્લિયર? હવે જોઈએ આપણે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે ચીપકુ છેડો છે આ છેડો જ જે ચીપકુ છેડો છે એ જ RDNA ટેકનોલોજીમાં વપરાશે. RDNA ટેકનોલોજીમાં માત્ર ને માત્ર ચીપકુ છેડો છે એ જ વપરાશે. હવે આપણે લઈએ અલગ અલગ બીજા ઉત્સેચકો પણ હોય છે ને, ખાલી આટલા ઉત્સેચકોથી કંઈ થશે નહીં, એટલે આપણે બીજા ઉત્સેચકો વિશે પણ આપણે વાત કરવાની છે. તો અહીંયા પહેલો જે ઉત્સેચક લઉં છું એ છે લયનકારી ઉત્સેચક. લયનકારી એટલે શું કરશે? કોષ દિવાલ છે એને દ્રાવ્ય કરી દેશે. સજીવ કોષમાં કોષ દિવાલને દ્રાવ્ય કરી નાખશે. તો એ ઉત્સેચકનું નામ લાઇસોઝાઇમ. શું નામ છે એનું? લાઇસોઝાઇમ, જે શું કરે છે? કોષ દિવાલને દ્રાવ્ય કરી નાખે છે. આ વાત કરી એકની. હવે આપણે વાત કરીએ સેકન્ડની. સેકન્ડ કેવો છે? વિખંડનીય ઉત્સેચક. વિખંડનીય ઉત્સેચકોનો મતલબ શું થાય? કે વિખંડન કરતું હશે, રાઈટ? તો હવે અહીંયા આપણે વિખંડન આપણે કટ કરીએ છીએ ડીએનએ તો એક તો આવશે એક્ઝોન્યુક્લિયેઝ, બીજું એન્ડોન્યુક્લિયેઝ. આ 5 કે 3 પ્રાઇમ પર કટ કરશે અને આ ચોક્કસ શૃંખલા પર, એટલે વચ્ચે તમે લઈ શકશો પણ 5 કે 3 પ્રાઇમ ઉપર હશે નહીં. ક્લિયર અહીંયા સુધી? હવે થર્ડની વાત કરીએ. આ કઈ વાત કરી? વિખંડનીય ઉત્સેચક. હવે કરીએ સંશ્લેષણ કરતા ઉત્સેચકો. સંશ્લેષણ કરતા ઉત્સેચકોમાં આપણે જોઈએ કે ડીએનએ છે એ ઉત્સેચકની મદદથી ડીએનએ નું જ સંશ્લેષણ કરશે. સમજ પડી? ઉત્સેચકની મદદથી જે ડીએનએ નું છે સંશ્લેષણ કરશે. પછી શું નંબર હતો? થર્ડ ને. હવે વાત કરીએ આપણે ફોર્થની. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ. સ્પેસિફિક લઉં છું. ટ્રાન્સક્રિપ્ટેઝ. આનું કામ શું છે? નોર્મલ સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફની જો હું વાત કરું તો ડીએનએ માંથી શું બને? આરએનએ. આરએનએ માંથી શું બને? પ્રોટીન બને, રાઈટ? સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફ આ તમારે યાદ જ રાખવાનું છે. પણ અહીં જે આરએનએ બને છે એ આરએનએ એઝ અ ટેમ્પલેટ એટલે કે પિતૃ ડીએનએ તરીકે લઈને એ શું કરશે? ફરીથી
ડીએનએ બનાવશે અને જે ડીએનએને કહેવાય સીડીએનએ. શું કહેવાય? સીડીએનએ. સીડીએનનો મતલબ શું થાય? કોમ્પ્લિમેન્ટરી ડીએનએ. શું થાય એનો મતલબ? કોમ્પ્લિમેન્ટરી ડીએનએ. અને અહીંયા કયો એન્ઝાઇમ યુઝ થાય છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ કે ભાઈ જે ડીએનએ પોલિમરેઝ છે એ શું કરે છે? ફોર્થ ને આ નંબર ફિફ્થ ડીએનએ પોલિમરેઝ શું કરશે? ડીએનએનું સંશ્લેષણ કરાવશે. કઈ રીતે જોઈએ જરાક? અહીંયા ટુકડો છે ડીએનએનો, તો અહીંયા પોલિમરેઝ એન્ઝાઇમ એડ કરવામાં આવે અને એક નવું ડીએનએ છે બનાવવામાં આવે. એટલે ડીએનએ છે ને પોલિમરાઇઝેશન કરે, શૃંખલા બનાવે, ન્યુક્લિયોટાઇડ એડ કરતા જાય. ક્લિયર અહીંયા સુધી? હવે અહીંયા સુધી તમને બધું ક્લિયર જ હશે, પણ અમુક જે ઉત્સેચકો છે એ કેવા છે? જોડાણ કરતા ઉત્સેચકો. ડીએનએ લાઇગેઝ છે ખાસ તો યાદ રાખવા જેવું, જેને આણ્વીય ગુંદર કહે છે. આનો ઉપયોગ ક્યાં થાય છે? આપણે ડીએનએ ને કટ કરીએ ને, આ ડીએનએ છે અહીંયા મેં કટ કર્યું, બરાબર. હવે બહારથી મારે કોઈક વિદેશી ડીએનએ જોશે ને, આ વિદેશી ડીએનએ ને હું અહીંયા લઈ આવીશ, તો આ ડીએનએ જોડે આ ડીએનએ ને જોડાવવું તો પડશે. અહીંયા જે ડીએનએ આવશે ને જોડાવવું તો પડશે. તો એ કોનાથી જોડાશે? ડીએનએ લાઇગેઝથી જોડાશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીશું આલ્કલાઇન ફોસ્ફેટેઝની. શાની? એ શું કરશે? જે 5 પ્રાઇમ છે ને ફોસ્ફેટ, એને દૂર કરી નાખશે. ઓકે, 5 પ્રાઇમ જે ફોસ્ફેટ છે એને દૂર કરી નાખશે. પરિણામે શું થશે? સ્ટ્રક્ચર આપણે ડીએનએ નું જોઈએ તો આપણને રાઉન્ડ ફોર્મમાં દેખાય, એટલે કે વલયાકાર દેખાય છે. કેમ? 5 પ્રાઇમ પર ફોસ્ફેટ છે, 3 પ્રાઇમ પર OH છે, આ રીઝનથી. તો 5 પ્રાઇમના ફોસ્ફેટને આ રીઝન છે વલયાકાર થવા માટેનું ખાસ. તો ફોસ્ફેટ છે એને જો દૂર કરી નાખું આલ્કલાઇન ફોસ્ફેટેઝ એન્ઝાઇમથી, તો શું થશે? વલયાકાર બનશે નહીં. ક્લિયર અહીંયા સુધી? જોઈએ ફરીથી બધા એન્ઝાઇમ જોઈ લઈએ. લયનકારી ઉત્સેચકો કોને કહેવાય? સજીવ કોષમાં જે કોષ દિવાલ છે એને દ્રાવ્ય કરી નાખશે, એટલે કે લાઇસોઝાઇમ. પછી છે વિખંડનીય ઉત્સેચકો, જે એક્ઝોન્યુક્લિયેઝ છે. એક્ઝોન્યુક્લિયેઝની અંદર 5 પ્રાઇમ કે 3 પ્રાઇમ એની ઉપર કટ કરશે, અને એન્ડોન્યુક્લિયેઝ છે ચોક્કસ શૃંખલા ઉપર કટ કરશે. સંશ્લેષણ કરતા ઉત્સેચકોની જો વાત કરું તો ડીએનએ અને ઉત્સેચકની મદદથી એ શું કરશે? ડીએનએનું સંશ્લેષણ કરશે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમની વાત કરું તો આપણને ખબર છે કે ડીએનએ માંથી આરએનએ બને અને આરએનએ માંથી પ્રોટીન બને. તો આ ડીએનએ માંથી જ્યારે આરએનએ બને છે ત્યારે અલગ એન્ઝાઇમ વપરાય છે, પણ આરએનએને જે એઝ અ ટેમ્પલેટ લઈએ છીએ, એટલે કે પિતૃ ડીએનએ તરીકે, પિતૃ આરએનએ તરીકે લઈએ છીએ, અને એનું જ આપણે કોમ્પ્લિમેન્ટરી બનાવીએ છીએ. ઓકે, પ્રત્યાંકન કરવા, ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રત્યાંકન કરવું. હવે આપણે રિવર્સ કરીએ છીએ એને એમઆરએનએ, અને જે એમઆરએનએ છે ને ટેમ્પલેટ લઈને આપણે શું બનાવીએ છીએ? સીડીએનએ બનાવીએ છીએ. પછી છે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ એ શું કરશે? ડીએનએનું સંશ્લેષણ કરાવશે. એટલે અહીંયાથી જોઈ લો કે અહીંયા ડીએનએ નથી, તો મીન્સ ડીએનએનું ટુકડો છે, તો અહીંયા ડીએનએ પોલિમરેઝ મૂકે તો એ પોલિમરાઇઝેશન કરાવશે. પણ જોડાણ કરતા ઉત્સેચકો એટલે કે ડીએનએ
લાઇગેઝ આણ્વીય ગુંદર કહીએ છીએ આપણે ડીએનએ લાઇગેઝને. કેમ કે જો અહીંયા મેં કીધું પ્લાઝમિડ છે ને હું કટ કરું અને મારે જે વિદેશી પ્લાઝમિડ છે ને મારે ઇન્ટરપ્ટ કરવું છે એટલે અંદર મૂકવું છે તો મારે આણ્વીય ગુંદરની મદદથી હું એને જોઈન્ટ કરી શકું. પછી આવે છે આલ્કલાઇન ફોસ્ફેટ કે જે શું કરે છે 5 પ્રાઇમ ઉપર જે ફોસ્ફેટ છે એને દૂર કરી નાખે છે અને એ 5 પ્રાઇમ ઉપર ફોસ્ફેટ દૂર કરવાના લીધે એનું જે સ્ટ્રક્ચર છે વલય આકાર છે એ બનશે નહીં. અહીંયા સુધી ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએનું અલગીકરણ અને જે એની જે આપણે એને આઇસોલેશન કેવી રીતે કરીએ છીએ એ આપણે ભણશું. થેન્ક યુ.